આપણી ટીમનું નામ શું છે? સુરક્ષા. તો હવે આનું નામ આવડે કોઈને? શું છે આ? શું છે? લિક્વિડ નથી. આપણે પોતામાં શું નાખીએ? પોતા કરીએ ને ત્યારે શું નાખીએ? ફિનાઇલ. તો આપણે ફિનાઇલને અડવાની છે? આપણે ફિનાઇલથી સુરક્ષા રાખવાની છે. પછી આ તો કાતર અડવાની છે? કાતર અડીએ તો શું થાય? લાગી જાય. એટલે કાતરથી આપણે સુરક્ષા રાખવાની છે. પછી તો છરી અડવાની છે? આને આપણે અડવાની નહીં, નકર આ લાગી જાય ને તો લોહી નીકળે અને આપણા હાથમાં કે પગમાં કે એમાં નુકસાન થાય. એટલે છરીને અડવાની નહીં. એનાથી આપણે સુરક્ષા રાખવાની છે. પછી મિશ્રી. આ શું છે? બાકર. તો આનાથી આપણે શું રાખવાનું છે? સુરક્ષા. પછી આ વસ્તુ છે એને આપણે લાઈટમાં ઉપયોગ લઈએ. ખબર? તો લાઈટ અડવાની છે? લાઈટ અડીએ તો શું થાય? શોર્ટ લાગે અને આપણે નુકસાન પહોંચે. પછી ગેસ અડવાનો નથી. ગેસ પાસે જવાનું નથી. કારણ કે ગેસ છે ઈ જલદ વસ્તુ છે એટલે ઈ આપણે ક્યારેક એવું બને તો આપણે નુકસાન પહોંચાડી દે. પછી વજનવાળી વસ્તુ પાસે જવાનું નથી. નદી કાંઠે જવાનું નથી. સીડીના પગથિયા ચડતા હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે. ત્યાં જોઈને આપણે ચડવાનું. ઘરે ચડતા હોય ત્યારે મેળી ઉપર ચડ્યા પછી આજુબાજુમાં ક્યાંય ટીંગાવાનું નહીં. નકર આપણે નીચે પડી જઈએ અને આપણે નુકસાન થાય. પછી રસ્તા ઉપર જતા હોય ત્યારે રસ્તો ઓળંગવામાં ખાસ ધ્યાન રાખવાનું. જો કે એકલું તો જવાનું જ નથી કોઈને. મમ્મી પપ્પા હારે હોય તો રસ્તો ઓળંગવામાં પહેલા આ બાજુ બે બાજુ જોઈ અને પછી સાધન ન આવતું હોય તો આપણે રસ્તો ઓળંગવાનો છે. હવે આપણા સુરક્ષા કર્મી કોણ છે? તો જો ફાયર બ્રિગેડ, પછી આર્મી, પોલીસ. પછી આ રસ્તા ઉપર આપણે જાતા હોય ત્યારે ખબર મોટા સિટી હોય ત્યાં આ રસ્તા ઉપર સિગ્નલ હોય લીલું, લાલ અને પીળું. તો લાલ સિગ્નલ જ્યારે પણ હોય રસ્તા ઉપર તો આપણી ગાડી બંધ કરીને રોકી દેવાની છે. બરોબર? શું કરવાનું? પીળો રંગ છે ને? તો પીળો રંગની જ્યારે લાઈટ થાય ત્યારે આપણે સૂચના આપે કે તમારી ગાડી ચાલુ કરીને તમે તૈયાર રહ્યો કે આગળ સિગ્નલ ખુલે એટલે તમારે આગળ જવાનું છે. પછી લીલી લાઈટ થાય એટલે તરત જ આપણી ગાડીને આપણે ચાલુ કરી દેવાની છે. નકર આપણી ગાડી ચાલુ કરીને આપણે આગળ ન જાય તો પાછળ ટ્રાફિક થઈ જાય. પછી પોલીસ આપણી સુરક્ષા કરે. તો પોલીસ છે ઈ ક્યાંય પણ આપણે ફસાણા હોય અથવા તો કાંઈ પણ આપણે તકલીફ હોય તો પોલીસ આવે ને આપણે બચાવે ને પોલીસ. પછી આ શું છે? ચાકુ છે. તો આ ચાકુ તો કોઈએ અડવાનું નથી. પછી આ અગ્નિ લાગે ને ત્યારે અગ્નિ બુઝાવવાનું સાધન છે. આપણા રસોડામાં છે ખબર? એટલે આ છે ને જ્યારે પણ અગ્નિ લાગે ત્યારે એને ચાલુ કરે એટલે ઓટોમેટિક અગ્નિ બુઝાઈ જાય અને જાજુ નુકસાન થતું નથી. પણ એને સમયસર ચાલુ કરવું પડે. ક્યાંય પણ આગ લાગી હોય તો ફાયર બ્રિગેડને બોલાવવા પડે. તો ફાયર બ્રિગેડ છે ને ઈ આ રીતનું આપણું તેનું સાધન લઈને આવે. એમાં મોટી નળી હોય એનાથી ઈ રીતની હવા ચાલુ કરે ને એટલે અગ્નિ હોય ને ઈ બધી બંધ થઈ જાય અને નુકસાન થતું નથી. તો આ બધી વસ્તુની તમારે સુરક્ષા રાખવાની છે. ઘરમાં છરી, ગેસ, લાઈટ આ કોઈ પણ વસ્તુને તમારે અડવાની નથી. ઘરમાં ટાંકો હોય તો એ ટાંકામાં તમારે જોવા જવાનું નથી. આ ખાસ ધ્યાન રાખવાનું છે. બાકી ઉપર ચડ ઉતર કરવાનું હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે આપણે પડી ન જાય.
હોય એની હારે તમારે વાતચીત કરવાની નથી, એની હારે ક્યાંય જવાનું નથી. તમારા મમ્મી પપ્પા એમ કહે કે હા જાવ તો જ જવાનું છે, આ ખાસ ધ્યાન રાખવાનું છે કે અજાણી વ્યક્તિ માટે આપણે ભરોસો કરવાનો નથી, કારણ કે ઈ ક્યારેક પણ આપણે નુકસાન પહોંચાડે. કોઈ પણ વસ્તુ, ચોકલેટ કે બિસ્કિટ કે કોઈ પણ વસ્તુ એ અજાણી વ્યક્તિ પાસેથી લેવાનું નહીં.